નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપણું સ્વાગત છે. અમેરિકા અને ભારત વચ્ચે હાલ તો છેલ્લા ઘણા સમયથી વેપાર સંબંધોમાં તણાવ જોવા મળી રહ્યો છે. ત્યારે બધાની વચ્ચે ભારત અને બ્રિટનની વચ્ચે આજની 2 દિવસ માટે મહત્વની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું છે. આમ જોવા જઈએ તો બ્રિટન હાલ પૂરતું ભારત માટે એક નવી આશાનું કિરણ બનીને સામે આવ્યું છે. કારણ કે એવા સમાચાર સામે આવ્યા છે કે આજે સવારે બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમર ભારતની 2 દિવસીય મુલાકાત લેવા માટે મુંબઈ પહોંચ્યા હતા. અને એવું કહેવાય રહ્યું છે કે આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ આ બંને દેશો વચ્ચેના વ્યૂહાત્મક અને આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે. વડાપ્રધાન બન્યા પછી આ તેમની પહેલી ભારતની મુલાકાત છે તેવું કહેવાય છે. તેમની સાથે જ વ્યાપાર, સાંસ્કૃતિક અને અન્ય ક્ષેત્રોના 100થી વધુ લોકોનું ડેલિગેશન પણ થવાનું છે. પરંતુ એની સાથે લોકોના ધ્યાનમાં હાલ તો યુકે વિઝાના નિયમોમાં જે તાજેતરમાં કરવામાં આવેલા કડક નિર્દેશો છે તેના પર કેન્દ્રિત છે કે શું યુકેના આ વિઝાના નવા નિયમોમાં જે ફેરફાર કરવામાં આવ્યા છે તેનાથી હવે ભારતીયોને કોઈ રાહત મળશે કે કેમ? તો તમે જણાવી દઈએ કે એક મીડિયાના અહેવાલો મુજબ એવી માહિતી મળી રહી છે કે બ્રિટનના વડાપ્રધાન સ્ટારમરે ભારતની મુલાકાત પહેલા વિઝાના નિયમોને હળવા બનાવવા અંગે જાહેરાત કરી હતી. જેમાં યુકેના વડાપ્રધાન સર કીર સ્ટારમરે કહ્યું છે કે ભારતીયો માટે યુકેના વિઝાના નિયમોમાં હાલ તો કોઈ રાહત નહીં આપે. ભારત સાથે વ્યાપાર અને સાંસ્કૃતિક સહયોગ વધારવા માટે પુષ્કળ તકો હાજર છે. પરંતુ ભારતીય કામદારો અથવા તો વિદ્યાર્થીઓ માટે વિઝાના વધારે રૂટ ખોલવાની તેમની હાલ તો કોઈ યોજના નથી. વિઝાનો મુદ્દો નથી. આ યુકેમાં બિઝનેસ, રોકાણ, રોજગારી અને સમૃદ્ધિ લાવવાની વાત છે. તમે જણાવી દઈએ કે યુનાઇટેડ સ્ટેટ એટલે કે યુએસમાં પહેલા તો H1B વિઝાના નિયમો કડક કરવામાં આવ્યા હતા, જેના પછી બ્રિટને પણ તેમના ઇમિગ્રેશન કાયદામાં મોટો ફેરફાર કર્યો હતો, જેના કારણે ત્યાં કામ કરતા ભારતીય કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. કારણ કે મીડિયામાંથી કેટલાક અહેવાલો એવા સામે આવ્યા હતા કે બ્રિટિશ લેબર પાર્ટીની કીર સ્ટારમર સરકારે એવી જાહેરાત કરી હતી કે યુનાઇટેડ કિંગડમ એટલે કે યુકેમાં વિદેશી કર્મચારીઓને હવે કાયમી નિવાસ મેળવવા માટે 5 વર્ષની જગ્યાએ 10 વર્ષ સુધી રાહ જોવી પડશે. બ્રિટિશ ગૃહ સચિવ શબાના મહેમૂદે 29 સપ્ટેમ્બરના રોજ આ પગલાંની જાહેરાત કરી હતી, જેમાં ઇમિગ્રન્ટ્સે કાયમી નિવાસ માટે લાયક બનતા પહેલા પોતાને સારા નાગરિક તરીકે સાબિત કરવા માટે રાષ્ટ્રીય વીમા ફાળો ચૂકવવા અને ઉચ્ચ ગુણવત્તાવાળી અંગ્રેજી શીખવા જેવી અનેક નવી શરતોનું પાલન કરવું પડશે. એટલે કે આ કડક નિયમો ખાસ કરીને અભ્યાસ કે નોકરી માટે લાંબા સમયથી યુકેમાં રહેતા ભારતીય નાગરિકો પર પણ મોટો નાણાકીય અને માનસિક બોજ લાદી શકે તેવી શક્યતા છે. કારણ કે યુકેમાં અભ્યાસ અને કામ માટે મોટી સંખ્યામાં ભારતીય મૂળના લોકો રહેતા હોય છે. આ નિયમોથી સૌથી વધુ અસર એ ભારતીય નાગરિકો પર થઈ શકે છે. કારણ કે કાયમી નિવાસ માટે અરજી કરવાનો જે સમયગાળો છે તે બમણો થતા હવે તેમના પર નાણાકીય બોજ પણ વધી શકશે. આના ઉપરાંત કાયમી નિવાસની પ્રક્રિયા લાંબી થતાં તેઓ લાંબા સમય સુધી અનિશ્ચિતતાની સ્થિતિમાં ફસાઈ શકે છે. જોકે સરકારે તો આ પગલાં દ્વારા જેમને કાયમી નિવાસ મળશે તેમના માટે નાગરિકતાનો માર્ગ સરળ બનશે અને અન્ય લાભો પણ મળશે તેવી જાણકારી આપી હતી. ખેર, આ તો વાત થઈ વિઝાના નિયમોની, પરંતુ હાલની સ્થિતિની જો આપણે વાત કરીએ તો હાલ તો સૌથી મહત્વની બાબત એ છે કે અમેરિકાએ જ્યાં એક તરફ ભારત પર 50% ટેરિફ લાદ્યો છે, ત્યાં જ બીજી તરફ હવે ભારત અને બ્રિટન વચ્ચે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર થઈ ચૂક્યા છે. તેથી ભારતીય વ્યવસાયોને આનો મોટો ફાયદો થઈ શકે છે. પીએમ મોદી આ વર્ષે ઓગસ્ટમાં બ્રિટનની મુલાકાતે ગયા હતા અને હવે સ્ટારમર ભારત પાછા ફર્યા છે. આ મુલાકાતનો હેતુ બંને દેશો વચ્ચેના જે સંબંધો છે તેને વધુ મજબૂત બનાવવાનો છે. જો કે આના અગાઉ પીએમ મોદીએ આ વર્ષે ઓગસ્ટમાં બ્રિટનની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે સ્ટારમર સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ એટલે કે FTA પર હસ્તાક્ષર કર્યા હતા. અને આ કરારનો ઉદ્દેશ વર્ષ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને બમણો કરીને $120 અબજ કરવાનો છે. તમે જણાવી દઈએ કે FTA બ્રિટનમાં કાપડ, ચામડું અને કૃષિ ઉત્પાદનો જેવા ભારતીય ઉત્પાદનોનું વેચાણ સરળ બનાવશે. બ્રિટિશ વિસ્કી અને કારોને પણ ભારતમાં ફાયદો થશે. અને આ તેમની 2 દિવસની મુલાકાત દરમિયાન બંને નેતાઓ વિઝન 2035ના રોડ મેપ દ્વારા ભારત અને યુકે વ્યાપાર વ્યૂહાત્મક ભાગીદારી હેઠળની પ્રગતિની સમીક્ષા કરશે, જે વેપાર અને રોકાણ, ટેકનોલોજી અને નવીનતા, સંરક્ષણ અને સુરક્ષા, આબોહવા અને ઉર્જા, આરોગ્ય, શિક્ષણ અને લોકો વચ્ચેના સંબંધોને આવરી લેતા 10 વર્ષની યોજના છે.
ભારતના વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે પીએમ મોદી અને સ્ટારમર એ 9મી ઓક્ટોબરે મુંબઈમાં મળવાના છે અને આ વર્ષે પહેલા હસ્તાક્ષર થયેલા જે ભારત યુકેના વ્યાપાર આર્થિક અને વેપાર કરાર છે, જે CETA થી ઉદ્ભવતી તકો પર ચર્ચા કરવાના છે અને બંને નેતાઓ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન પ્રદાન કરશે. આ સિવાય બંને વડાપ્રધાન મુંબઈમાં યોજાનારી ગ્લોબલ ફિનટેક ફેસ્ટના 6ઠ્ઠા સંસ્કરણમાં હાજરી આપવાના છે, જ્યાં તેઓ મુખ્ય વક્તવ્ય આપશે અને ઉદ્યોગના નિષ્ણાંતો, નીતિ નિર્માતાઓ, નવીનતાઓની સાથે ચર્ચા કરશે. સ્ટારમરની આ મુલાકાત જુલાઈ 2025માં મોદીની યુનાઇટેડ કિંગડમની મુલાકાતના 3 મહિનાથી પણ ઓછા સમયમાં થઈ રહી છે. આ દરમિયાન બંને પક્ષોએ વિઝન 2035ના વ્યૂહરચનાને મજબૂત કરીને મુખ્ય સંરક્ષણ ટેકનોલોજીના સહવિકાસ અને સહનિર્માણને પ્રોત્સાહન આપવા માટે સંરક્ષણ ઔદ્યોગિક રોડમેપ પર હસ્તાક્ષર કર્યા હતા. જોકે આની સાથે જ તમને જણાવી દઈએ કે સ્ટારમરની ભારતની મુલાકાત કેટલાક મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની છે, જેમ કે વેપાર અને રોકાણ, ટેકનોલોજી અને ઇનોવેશન, સંરક્ષણ અને સુરક્ષા તેમજ જળવાયુ, ઉર્જા, આરોગ્ય, શિક્ષણ અને પરસ્પર સંબંધો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે આ બંને દેશોએ હાલમાં એક મુખ્ય વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આના પર વેપારને વધુ વિસ્તૃત કરવા માટે ચર્ચા કરવામાં આવશે, જેનાથી દુકાનો, બિઝનેસ અને નોકરીઓમાં વધારો થશે. જોકે મુંબઈ પછી કેર સ્ટારમર ભારતના ટેકનોલોજી હબ બેંગલુરુ પણ જવાના છે, જ્યાં તેઓ રોકાણ અને ટેકનોલોજી અંગે ચર્ચા કરવાના છે. તેમનો ઉદ્દેશ ભારત અને યુકેની ટેકનોલોજી સુરક્ષા પહેલને વેગ આપવાનો છે. આમાં AI, ક્વોન્ટમ કમ્પ્યુટર તેમજ બાયોટેક જેવા ક્ષેત્રોનો પણ સમાવેશ થાય છે. FTA પછી રોકાણ વધારવા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. તમે જણાવી દઈએ કે કેટલાક મીડિયામાંથી અહેવાલો એવા પણ સામે આવ્યા છે કે સ્ટારમરનો ધ્યેય ભારત સાથે દ્વિપક્ષીય વેપારને વધારવાનો અને યુકેના અર્થતંત્રને વેગ આપવાનો છે, જે ઓછી ઉત્પાદકતા, ઉચ્ચ રાષ્ટ્રીય દેવા અને નબળા આર્થિક વિકાસ જેવા પડકારોનો સામનો કરી રહ્યો છે. ભારત યુકેનો 11મો સૌથી મોટો વેપારી ભાગીદાર છે અને આ વેપાર કરાર યુકેની નિકાસમાં 60% વધારો કરશે તેવી અપેક્ષા છે, જે લાંબા ગાળે યુકેના GDPમાં 0.13% એટલે કે આશરે 0.18 બિલિયન પાઉન્ડ વાર્ષિક ઉમેરે છે. મહત્વનું છે કે ઘણા બધા વર્ષોથી વાટાઘાટો ચાલ્યા પછી જુલાઈ મહિનામાં ભારત અને યુકેની વચ્ચે વ્યાપાર સંધિ થઈ હતી, જેનાથી યુકેની કાર અને વિસ્કી ભારતમાં આયાત કરવી હવે સસ્તી પડશે, જ્યારે ભારતીય કાપડ અને જ્વેલરી યુકેમાં સસ્તી પડશે. તો આશા છે કે આ માહિતી તમને મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. બીજી નઈ ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.